ચિંટુ હું સા મને કે સાહેબ મૈથી પોતના સિક્કા નેકરી આ હરું અમે માસ્ટર લાલચ થેવની રે મેં કીધું યાર મને લેવા દે મને કે ગોઠવાઈ દો મને કે બરાબર પકડો મને તો બરાબર પકડાવ્યો અશ્વિનભાઈ ઉપરનું જડબું નેચરનું જડબું ને તો રવાના થયો મેં તો ઘડીક હલાવ્યું પણ કોઈ નેકર્યું મેં તો ઊંચું કરીને ફેરવ્યું પણ મૈથી કોઈ નેકર્યું મેં કીધું ઓય ચિંટુ ઓમાંથી કોઈ નેકરતું નહીં મન કે છોડતા નહીં અડકાયો હડકા કૂતરો પકડાઈને જઈ હો અમુક હોશિયાર ભાઈ હા બાળકની બુદ્ધિ તમને બાળકની શિક્ષકની વેલ્યુ કોરોનામાં ખબર પડી ચાણો સ્કૂલ ખુલન ચાણા આ બલા જાય માસીનો મોમાનો ફાઈનો જેને ભેગો થયો હોય ખબર હોય સાચું ને હા જાય છે હવે છેલ્લી તક મંદોદરીએ ચેતવ્યા પણ રાવણ મોન્યો પત્ની પતિને કહેતી હતી કે સ્વામી મને સપનું આવ્યું એના ઉપર જોક્સ લઈ લો સ્વામી કે શું આવ્યું કે મને સપનું આવ્યું સપનામાં તમે મને 8 તોલાનું મંગળસૂત્ર કરાવ્યું પતિનો પરસો વળ્યો કે હું વાત કરી ગોડી મને સપનું આવ્યું કે ખરેખર હા મેં તને 8 તોલાનું મંગળસૂત્ર કરાયું જ્વેલર્સ વાળાના તો જઈ હું પૈસા આલવા જો એવા ચોકથી મારા હાહરો આવી ગયા તે મન કઈ જમાઈ તમે રવા દો હું બિલ ચૂકવું પત્ની કે અમને તો કોઈ કહેવાય નહીં એની સરળ અમે પાર્લરમાં 8,000 પગારી આવીએ મહિને ઓમ પીઓપી કરાવશી સાચું ને હા નહીં બોલી તો પણ આ તો હવે ભગવાનનું કામ લઈને બેઠા છીએ એટલે 5 પછી અમાય વાપરવા અને એ હું કયા વિસ્તારમાં બેઠો છું એ જોઈને અમને બોલવાનું મન થાય સાહેબ કોઈ એવો વિસ્તાર હોય તો જ્યાં અમે બોલતા ગભરાઈએ પણ આ તો યાર આમાં બધા ખમતીધરો બેઠા હોય ઉદ્યોગપતિઓ બેઠા હોય કરોડપતિઓ બેઠા હોય પંચવટી એટલે તો કલરનું હૃદય કહેવાય સાહેબ ધબકતું હૃદય કહેવાય અને એવા વિસ્તારમાં બોલવામાં અમને ગભરાવાન ના હોય કરો શરૂઆત 5100 ભગવાન શંકરનો પાટલો ખાલી હાથ ઊંચો કરીને આગળ ધક્કો મરાવો કારણ કે અમુક જગ્યાએ ધક્કો મરાય પુલ ઉપર ઉભો હોય ને ધક્કો ના મરાય ડુંગર ઉપર ઉભો હોય ને ધક્કો મરાય નહીં નદી કિનારે ઉભો હોય ને ધક્કો ના મરાય નર્મદાના ડેમે ઉભો હોય ને ધક્કો ના મરાય પણ આવા સત્કાર્યમાં ધક્કો મરાય આ ધર્મનો ધક્કો કહેવાય 11,000 એ બાદ જબરજસ્ત તાળીઓથી વધાવો બસ આવી શુભ શરૂઆત કરાવો એટલે મને આનંદ થાય વચ્ચે વચ્ચે આનંદ ગીત ભજન સંગીત સાથે આપણે મોજ કરીએ ઊંચો ઊંચો મંદિર છે હાથ વજ્રવર ગદા બિરાજે હાથ વજ્રવર ગદા બિરાજે કાંધે મૂંજ જનેવું સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી યથ જાત રામ કાજ કરી દેખો આતો प्रभु चरित्र सुन करसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जनावा भीम रूप धरि असुर सवारे रामचंद्र के काज सवारे राय सजीवन लखन दियाए रघुवीर हर सिर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम तुम भरत सम भाई सहज बदन जो जन पर भानो लियो चाहे मधुर फरसानो सहस्र बदन तुम्हारो जस गावे हस कहीं श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यही सा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहीं सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना
कहत जो जन पर भानु लीलो ताहि मधुर फल जानो दुर्गम काज जगत के देते शुभ अनुग्रह तुमरे देते राम दुआरे तुमर खलारे होत न आज्ञा बिनु पैसा रे सब सुकल है तुम्हारे सरना तुमरे चुपता हो तो डरना अरे आपन तेज संभारो कापे बिनो लोग हाकते कापे अरे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जप निरंतर हनुमान पीड़ा संकट के हनुमान छुड़ावे मनो वचन ध्यान डोलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई વાહ કહેવાય છે કે જ્યાં રામની વાત થતી હોય તે હનુમાનની હાજરી હોય તો મારી એવી ઈચ્છા છે કે હનુમાનજીની હાજરી પુરાવો એટલે થોડી રામની વાત કરી અને હમણાં જ રામનવમી ગઈ ફક્ત એ દિવસે રામજી મંદિરમાં જઈને દર્શન કરીએ એટલા માટેથી રામનવમી ઉજવી કહેવાય નહીં એવું મારું માનવું છે તમને બધાને થોડી ખબર હોવી જોઈએ કે ભગવાન રામ એટલે વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર રામની પેઢી રઘુકુળ કહીએ છીએ એ દિલીપ રાજાના વંશજ હતા દિલીપ રાજા એટલે જેને નંદીની ગાય માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું એમના દીકરા રઘુ અને રઘુ રાજા વિશે એવું કહેવાય છે કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ પ્રણ ના જાય એ વચનમાં માનવા વાળા એથી એ વિશેષ વાત કરું તો રઘુ રાજા એવા દાતાર હતા વરતંતુનો શિષ્ય કૌચ પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપવા માટે કંઈક લેવાની અપેક્ષાથી રઘુરાજા પાસે આવે અને ત્યારે રઘુરાજા કુબેર ભંડારને ઈશારો કરે અને એવું કહેવાય છે કે આકાશમાંથી કુબેર ભંડાર સોના મોહરનો ઢગલો કરી દે અને કૌશને કે તારે જેટલી જોઈતી હોય એટલી લઈ જા આવા રઘુરાજા એમનો દીકરો અજ રાજા વિશે એવું કહેવાય છે કે પ્રજા વત્સલ રાજા હતા પ્રજા પ્રિય રાજા હતા દરેક પ્રજાજનને એવું લાગતું કે આ મારા રાજા છે એવા માયાળુ રાજા હતા એમના દીકરા દશરથ પરાક્રમી રાજા હતા અને એ રાજાના દીકરા એટલે ભગવાન રામ દશરથ અજ રઘુ અને દિલીપ વર્ષોથી જેની પેઢીમાં પુનઈ છે એ પેઢીમાં ભગવાન રામનો જન્મ થયો આપણે બધા આ જાણકારી થોડી હોવી જોઈએ રામ એક એવું પાત્ર છે કે જેને ત્રણ રાજ્ય મળ્યા છતાંય જેમણે ત્યાગ કર્યો અહીંયા વડીલો બેઠા છે આ બધું જાણતા જ હો કારણ કે આપણે મહાભારતના રામાયણ જોઈ અને આપણે તો એવા નસીબદાર છીએ કે એક વાર તો જોઈ હતી કોરોના કાળમાં 2 વાર જોઈ સાચું ને આ નવી પેઢીને બતાવવાની જરૂર છે પણ એ પેઢી આઈપીએલ માં છે એને રામ કે મહાભારત થી કોઈ મતલબ નથી દુઃખ સાથે કહું છું કોઈ વાર ક્લાસમાં પૂછીએ 5 પાંડવોના નામ તો આમ કરીને ઉભા રહી છે આપણને દુઃખ લાગે ક્યાં જશે આ પેઢી ધર્મ અને સંસ્કૃતિ ઉપર જો કાટ ચડ્યો હોય તે ઉતારવાનું કામ આપણું છે કે કાટ લાગ્યો હોય તો એ કાટ ઉખાડવાનું કામ આપણું છે
અને આ જે પ્રસંગ આપણે કરી રહ્યા છીએ ને એનો ભાગ છે. તમારા બાળકોને વાતો કરજો. રામ ભગવાનને 3 રાજ્યો મળ્યા છતાંય જેમણે ત્યાગ કર્યો. પહેલી શરૂઆત કરી આપણે અયોધ્યાના રાજા બનવાના હતા, છતાંય પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ત્યાગ કર્યો. હા, આપણે દાતાશ્રીનું નામ પહેલા જાહેર કરીએ, કારણ કે મુખ્ય પાય અને પછી આપણે શંકર ભગવાનના પાટલા તરફ જવું છે. એક પાટલાની ઉછામણી કરશું ને મેં એવું પણ જાણ્યું જોયું, આટલા વર્ષોથી ડાયરામાં ફરીએ છીએ, ઉછામણી કરીએ છીએ, એટલે ઘણા લોકો પાટલામાં બેસવાના ડરથી ચડાવ નહીં બોલતા હોતા. આવું મેં જોયું. સાચું ને મગન કાકા? અને પાછળનું કારણ મેં પૂછ્યું, કારણ કે હું તો ગામે ગામ ફરું, ગામે ગામ ઉછામણી થતી હોય એટલે મને કે એના પાછળનું કારણ છે મહેશભાઈ, ઉનાળાની ઉપરની ગરમી, કોઈ બોમણ મંડ્યા હોય એટલે આગળની ગરમી, આવી ગરમીમાં બાજુમાં ગરમી લઈને બેહાય છે એવી રીતે. બોલો, અમે તો મરી જઈએ કે ચારે કોર ગરમી. ઓલે હા, ઘણા પલાઠી ના વરાતી હોય તો હવે તો બ્રાહ્મણો સગવડીઓ ધર્મ કરે છે, ખાટલો નાનો બનાવીને બેહો, ખુરશીમાં બેહો, પણ ભાગ લો. યંત્ર મંત્ર તંત્ર સાથે ભગવાનને યાદ કરો. 31,111 પટેલ ભીખાભાઈ આત્મારામભાઈ નારદીપુર વાળા, જબરજસ્ત તાળીઓથી બતાવો. મુકુટ વિલા બંગલોઝ, વાહ! મારો ભગવાન કાયમ લીલા લહેર કરાવે અને હનુમાનજી મહારાજ હર હંમેશ તમારા સેવામાં હાજર રહે, તમારે ભક્તિના તોલે તમારી તમામ માગણીઓ પૂરી કરે, લાગણીઓ પૂરી કરે એવી પ્રાર્થના કરીએ. હવે શંકર ભગવાનના પાટલાની ઉછામણી